આજે ફરી એકવાર આવી છું આપની સમક્ષ અમદાવાદના લોકોની સુવિધાની એક વાત કહેવા। તમને થશે કે સુવિધા અને એ પણ સામાન્ય જનતા માટે એમ? ભાઈ, અહીંયા જનતાને સુવિધાના નામે તકલીફો, સમસ્યા અને વાયદા સિવાય કંઈ મળ્યું છે ખરું? વાત તો તમારી પણ ખરી હો। હવે નવું એક ગલકું આવ્યું છે। વાત જાણે એમ છે કે સરકારી જાહેરાત મુજબ અમદાવાદના એસજી હાઈવે પરના કર્ણાવતી ક્લબથી લઈને YMCA ક્લબ તરફ જતો આશરે 100 મીટરનો રસ્તો 6 મહિના માટે બંધ કરવામાં આવશે અને અમદાવાદ એસજી હાઈવે પર 6 મહિના માટે ટ્રાફિક ડાયવર્ઝન અપાશે। લ્યો બોલો, સમજી ગયા ને તમે? અને આના માટે કારણ અપાયું ફ્લાયઓવર નિર્માણ માટે ગર્ડર લગાવવાના કામનું, અને એમાં પણ 24 કલાક કામગીરી ચાલુ રહેશે એવી પણ જાહેરાત કરવામાં આવી છે। હવે સાહેબ, તમે સમજો કે એક તો અમદાવાદ શહેર, બીજું એમાં પણ એસજી હાઈવે, જ્યાં દિવસ રાત સતત ધમધમતો ટ્રાફિક, અને આવામાં તંત્રના કહેવાતા 6 મહિના માટે ડાયવર્ઝન। સમજી ગયા ને કે ના સમજ્યા? અને એમાં પણ સાલું નાગરિકોને મુસાફરીનું આયોજન કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની વિનંતી કરાઈ। કેટલો ભારે શબ્દ, વિનંતી, અને એ પણ જનતાને। અરે ભાઈ, તમારી અમારા જેવા સામાન્ય લોકોને કરાતી તો વિનંતી પણ શિરોમાન્ય, પણ શું તમારા વાયદા સાચા ખરા? હા, એટલે તમે કહો એટલે અમારે તો માનવું જ રહ્યું, પણ ભાઈ આ તો શું સરકારી વાયદા છે ને, એટલે આવા સવાલ થાય કે અમે તો 6 મહિના તકલીફો ભોગવી જ લઈશું, પણ તમે પણ અમારી સામે જોજો હો। 6 મહિનાનું કહીને પાછા 8, 10, 12 મહિના ન કરતા, કારણ કે આમાં તો ઇતિહાસ સાક્ષી છે કે કહેતા ભી દીવાના ઓર સુનતા ભી દીવાના। બસ હવે આજથી જ અમારે તો રાહ જોવાની 6 મહિનાની। ત્યાં સુધી અમે તો કોઈને નહીં કહીએ, બસ તમે જોજો, કોઈને કહેતા નહીં હો। એએમસીની સામાન્ય સભા હોય અને આક્ષેપો ન થાય એવું બને, અને આક્ષેપો થાય અને હંગામો ન થાય એવું પણ ક્યાંથી બને? એએમસીની સામાન્ય સભામાં વ્હાઇટ ટોપિંગ રોડનો મુદ્દો ગુંજ્યો। તાજેતરમાં બનાવેલ વ્હાઇટ ટોપિંગ રોડમાં મસ્ત મોટા ખાડાઓ પડવાનો મુદ્દો વિપક્ષે શું ઉઠાવ્યો? આ મુદ્દે ગંભીરતાથી વાત થવાને બદલે આખી વાત મજાક જાણે બની ગઈ। નાગરિકોની સમસ્યા અંગે ચર્ચા કરવાને બદલે શાસક પક્ષ મજાકના મૂડમાં આવી ગયો। રોડ કમિટીના પૂર્વ ચેરમેને રમૂજી જવાબ આપ્યો। ભ્રષ્ટાચાર છુપાવવા પૂર્વ ચેરમેને કહ્યું કે કોંગ્રેસની નજર લાગી માટે રોડ તૂટી ગયો। અરે રે, સામાન્ય સભા કમ સરઘસનો શો વધારે લાગ્યો। શાસક પક્ષ હોય એટલે તમને વાણી વિલાસ ચાલે એમ? તમે કંઈ પણ બોલો। રાજ્યમાં ખરાબ રોડ હોય તો કોંગ્રેસની નજર લાગી, વધતો ટ્રાફિક, વધતો રોગચાળો, બ્રિજ તૂટે, ચોરી લૂંટફાટની ઘટનાઓ વધે, સુરક્ષાના પ્રશ્નો ઊભા થાય, તો શું તે બધી તંત્રની નિષ્ફળતાઓમાં વિપક્ષની નજર જ લાગી હશે? અને સવાલ એ પણ પૂછવો છે કે જો વિકાસ થાય તો કોણ જવાબદાર? એમાં પણ વિપક્ષની મીઠી નજરને જશ આપશો ખરા ને? સાવ આવું તો ન હોય સાહેબ।